ઓમ શાંતિ। એક ગામની અંદર બે પતિ પત્ની રહેતા હતા। બહુ ગરીબ હતા, સાધારણ પરિવાર હતો એમનો, અને એમની ગરીબાઈથી એ બંને બહુ દુઃખી પણ હતા। ગામને સીમાડે એક આશ્રમ હતો ગુરુજીનું। ત્યાં એ ભાઈ રોજ સત્સંગમાં જાય। એક દિવસ એ ભાઈના પત્ની કહે છે કે તમે ગુરુજીને વાત તો કરો, એવો કોઈ મંત્ર હોય, એવો કોઈ જાપ કરવાનો હોય કે જેના કારણે આપણી ગરીબાઈ દૂર થાય, તો આપણે એ પ્રમાણેનો પ્રયત્ન કરીએ। એ ભાઈ કહે છે ભલે। સત્સંગ પૂરો થયો એટલે ગુરુજીને કહે છે, ગુરુજી હું ઘણી મહેનત કરું છું, પણ મારા જીવનની અંદરથી ગરીબાઈ દૂર નથી થતી, શું કરું ગુરુજી? આપ કોઈ ઉપાય બતાવો ને। ગુરુજીએ કીધું, દેખ બેટા, હું તારા ઘરે આવું ત્યાં આવીને જોઉં કે તને શું નડે છે જેના કારણે તું જીવનમાં આગળ નથી વધતો। તો કે છે ભલે ગુરુજી, ક્યારે આવશો તમે મારા ઘરે? ગુરુજીએ કીધું, કાલે આવીશ। એની પત્નીને જઈને સમાચાર આપે છે। એની પત્ની આનંદમાં આવી જાય છે કે સારું, કાલે ગુરુજીની પધરામણી થશે। બીજે દિવસે સવારમાં ગુરુજી એ ભાઈના ત્યાં આવે છે, આઈને બેસે છે। પતિ પત્ની સરસ ગુરુજીને આદર સત્કાર આપે છે। ગુરુજીએ ઘરની અંદર આજુબાજુ નજર ફેરવી અને ગુરુજીની નજર આંગણામાં બાંધેલી ભેંસ ઉપર ગઈ। થોડી વાર માટે ભેંસને જોઈ અને ત્યારબાદ ગુરુજી કશું જ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયા। બીજે દિવસે જ્યારે એ ભાઈ આશ્રમ પર ગયા તો એ ભાઈ ગુરુજીને કહે છે કે ગુરુજી, તમે કાલે આયા હતા મારા ઘરે, તો તમને શું જોવામાં આવ્યું? શું નડે છે અમને? શેના કારણે અમે ગરીબના ગરીબ છીએ? કેમ ગુરુજી અમે ધનવાન નથી બનતા? તો ગુરુજીએ કીધું, દેખ બેટા, તારા જીવનમાં છે ને ગ્રહો તને નડે છે, અમુક ગ્રહો નડતર છે, એટલે તું કોઈ કાળી વસ્તુ જો દાન કરે તો તારા ગ્રહો જાય। તો પેલો ભાઈ કે છે ભલે ગુરુજી। ઘરે જઈને એની પત્નીને કહે છે કે ગુરુજીએ કીધું કે જો આપણે કોઈ કાળી વસ્તુ દાન કરીએ તો ગ્રહ છૂટે, પણ કાળી વસ્તુ તો આપણા ઘરમાં શું છે? એક આ ભેંસ સિવાય બીજી તો કોઈ કાળી વસ્તુ છે નહીં। તો એ ભાઈના પત્ની કહે છે કે નહીં નહીં, ભેંસ તો ના દઈ દેવાય દાનમાં। ભેંસ જે દૂધ આપે છે એના કારણે તો આપણું ઘર ચાલે છે। આપણે જો ભેંસ દાન કરી દઈએ તો પછી ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવાનું? તો ભેંસ તો ના આપી શકાય। તો એ ભાઈ કહે છે કે તો શું ચીજ આપણે એમને કાળી દાન કરીશું? એમની પત્ની કહે છે, ચિંતા ન કરો, શાંતિથી સૂઈ જાઓ। કાલે તમે આશ્રમ પર જાઓ એટલે હું તમને કાળી વસ્તુ દાન કરવાની વ્યવસ્થા કરી આપીશ। બીજે દિવસે જ્યારે એ ભાઈ સ્નાન કરીને તૈયાર થઈને આશ્રમ પર જતા હતા, એ સમયે ભાઈના ધર્મપત્નીએ એમને નાની પોટકીમાં કાળા તલ આપ્યા। જઈને કહે છે, ગુરુજીને આ દાન કરી દેજો, એટલે આપણને જે કોઈ ગ્રહો નડતર હોય એ કાળી વસ્તુ દાન કરવાથી દૂર થઈ જશે। ભાઈ કહે છે ભલે। ગુરુજીના આશ્રમ પર ગયા, સત્સંગ પૂરો થયો એટલે એ ભાઈએ ગુરુજીને પેલી કાળા તલની પોટલી આપી। કે છે ગુરુજી, મારા પત્નીએ કીધું છે કે તમે કાળી ચીજ દાન કરવાનું કીધું હતું ને, તો આ કાળા તલ લાયો છું। ગુરુજી કે છે એ વાત તો તારી ઠીક, પણ કાળી વસ્તુ તારે જે દાન કરવાની છે ને એ હાલતી ચાલતી હોવી જોઈએ। કાળી તો ખરી, પણ હાલતી ચાલતી હોવી જોઈએ। પેલો ભાઈ કહે છે ભલે ગુરુજી। બિચારો નિરાશ ઉદાસ થઈને ઘરે આવ્યો
એમની પત્નીએ કીધું ગુરુજીને દાન આપી દીધા કાળા તલ? તો કે આપ્યા તો ખરા, પણ ગુરુજી એવું કે છે કે આવી રીતે ગ્રહણ નહીં જાય. તમે જે કાળી ચીજ દાન કરો એનો કલર તો કાળો હોવો જોઈએ, પણ એ હાલતી ચાલતી એ હોવી જોઈએ. તો પેલા એમના પત્નીને કે છે એ ભાઈ કે એક કામ કરીએ તો આપણે ગુરુજીને આ ભેંસ જ દાન કરી દઈએ તો, કારણ કે એનો કલર એ બ્લેક છે અને હાલતી ચાલતી એ છે. તો ગુરુજીએ કાળી ચીજ ને હાલતી ચાલતી જ કીધી છે દાનમાં. એ બેન કે છે કે નહીં, કાંઈ પણ થાય મારે ભેંસ દાન તો કરવી જ નથી. જે દુના ગુરુજી આપણા ત્યાં આવ્યા છે ને ત્યારની નજર એમની આપણા ભેંસ ઉપર પડી છે. પણ કાંઈ એવું જરૂરી નથી કે કાળી ચીજ ને હાલતી ચાલતી ચીજ દાન કરવાની હોય તો કાંઈ ભેંસ જ આપવી. તમે કાલે આશ્રમ પર જાઓ એટલે હું તમને વ્યવસ્થા કરી દઈશ કાળી ચીજની હાલતી ચાલતીની. બીજે દિવસે એ ભાઈ જ્યારે સત્સંગમાં ગયા, આશ્રમ પર જવા માટે નીકળ્યા, તો એમના પત્નીએ એમને એક થેલી પકડાઈ. એમના પત્નીએ જ્યારે થેલી આપી ત્યારે પેલા ભાઈએ પૂછ્યું શું છે આ થેલીમાં? તો એ બેન જ કે છે કે ગુરુજીએ જે માંગ્યું છે. ગુરુજીએ કીધું કાળી વસ્તુ હોવી જોઈએ, હાલતી ચાલતી હોવી જોઈએ. તો આપણા ઘરમાં તો નહોતું, પણ પડખેવાળા પાડોશીના ત્યાંથી લઈ આવી કાળી વસ્તુ તે ને હાલતી ચાલતી એ તે. પેલા ભાઈને એવું થયું કે એવું શું આ લાઈ છે. જ્યારે થેલી ખોલીને જોયું તો અંદર પાંજરું હતું અને એ પાંજરામાં ઉંદર હતો. ભાઈ કે છે એની પત્નીને કે આપણે ગુરુજીને આ ઉંદર આપવાનો છે દાનમાં, ગુરુજીને ગમશે? તો એમની પત્ની કે છે એમાં ગમવાનું ક્યાં છે? આપણે તો કોઈ કાળી ચીજ હાલતી ચાલતી દાન કરવાની છે ને, જેથી આપણા ગ્રહો જે નડે છે એ દૂર થાય. એમાં ગુરુજીને ગમે ન ગમે એનાથી થોડો મતલબ હોય, દાન કરવાથી મતલબ હોય ને. તમે લઈ જાઓ, તમ તારે આપી દો ગુરુજીને. પેલા ભાઈ બચારા થોડા હોડા ભોળા હતા. એમના પત્ની કે એમ કરે, માની લે એમના પત્નીની વાત. ગયા આશ્રમ પર, સત્સંગ પૂરો થયો. ગુરુજીએ કીધું બેટા કાળી વસ્તુ હાલતી ચાલતી લઈને આવ્યો? પેલો ભાઈ કે છે હા ગુરુજી. તો ગુરુજીને એમ કે કદાચ આશ્રમની બહાર ભેંસ બાંધીને આવ્યો હશે. તો ગુરુજીએ કીધું કે લાયો છે તો લાય, આપ દાન કરી દે. તો પેલા ભાઈએ થેલીમાંથી કાઢી અને પાંજરું સીધું ખોલ્યું તો ઉંદર તો સીધો ગુરુજી હામું કૂદાકૂદ કરતો દોડ્યો. અને જેવો ઉંદર પાંજરામાંથી કૂદાકૂદ કરતો ગુરુજી સામે આવ્યો, ગુરુજી સિંહાસન ઉપર ગાદી ઉપર ચડી ગયા. ઉંદરની બીકથી કે ઉંદર મારી ઉપર ન ચડી જાય. અને પેલા ભાઈને કહે છે કે મેં તને કાળી ચીજ હાલતી ચાલતી દાન કરવાની કીધી તો તું ઉંદર લઈને આવ્યો. અંદરથી ગુરુજીને ગુસ્સો તો બહુ આવ્યો હતો, પણ સંત સી એટલે ગુસ્સો બતાવાય તો નહીં, એટલે ગુસ્સો મનમાં રાખ્યો. અને ધીરે રહીને પેલા ભાઈને કહે છે કે બેટા તું પૂરી વાત છે ને સાંભળતો નથી અને સમજતો નહીં. પેલા તું પૂરી વાત શાંતિથી સાંભળ અને તારી પત્નીને તું શાંતિથી સમજાય તો તારી પત્નીને ખ્યાલ આવે શું દાન કરવાનું છે. તો કે હા બોલો ગુરુજી. તો ભાઈ કે છે કે દેખ બેટા, કાળી ચીજ હોવી જોઈએ, હાલતી ચાલતી હોવી જોઈએ અને દૂધ આપતી હોવી જોઈએ. બરોબર? યાદ રહેશે ને તને? એ ભાઈ કે છે હા ગુરુજી. રસ્તામાં જતા જતા વિચાર્યું કે કાળી ચીજ હાલતી ચાલતી દૂધ આપતી તો મારા ઘરમાં એક ભેંસ છે, એ સિવાય તો બીજું કઈ છે નહીં દાન કરવા. જઈને એની પત્નીને કહે છે કે ગુરુજીએ કીધું કે નકરી કાળી ચીજ હાલતી ચાલતી નહીં, કાળી ચીજ તે હાલતી ચાલતી તે અને દૂધ આપતી તે. તો આવું તો આપણે ક્યાંથી લઈશું? તું માની જાને. એક કામ કર, આપણે છે ને ભેંસ જ દાન કરી દઈએ. એમના પત્ની કે છે નહીં,
હું મારા વિચારો ઉપર અડગ છું. કોઈ પણ સંજોગોમાં હું ભેંસ આપવા તૈયાર નથી. કારણ કે હું જાણું છું કે આપણે જો ભેંસ દાન કરી દેશું તો એના દૂધમાં જે આપણું ઘર ચાલે છે એમાંય આપણને તકલીફ પડશે, ઘર ચલાવવામાં. ગરીબાઈ દૂર નહીં થાય ઓર તકલીફોનો આપણે સામનો કરવો પડશે. ગુરુજીને કાળી ચીજ હાલતી ચાલતી અને દૂધ આપતી જ જોઈએ છે ને, કાલે હું વ્યવસ્થા કરી દઈશ, તમે ચિંતા ન કરો, શાંતિથી સૂઈ જાઓ. એ ભાઈને કહેશે. એ ભાઈ કહેશે ભલે. સૂઈ ગયા. સવાર પડી. એ ભાઈ નાઈ ધોઈને તૈયાર થયા. આશ્રમે જવાનો ટાઈમ થયો. એ પેલા બેને એક કાળી કૂતરી ગળે પટ્ટો બાંધેલો હાથમાં લઈને આવ્યા અને એમના પતિને એ પટ્ટો પકડાયો. કે છે લઈ જાઓ આ કૂતરીને આશ્રમ પર, ગુરુજીને દાન કરી દેજો. અને ગુરુજીને કહેજો કે જો એનો કરેલે કાળો છે, બ્લેક છે, એ હાલતી ચાલતી એ છે અને એને 3 નાના બચ્ચા છે, એટલે એ દૂધે આપે છે. એટલે જેવી તમે આ ચીજ ગુરુજીને દાનમાં આપશો એટલે આપણા જે ગ્રહો નડે છે એ આપણે દૂર થઈ જશે. પેલો ભાઈ કે ગુરુજીને ગમશે? તો કે તમે લઈ જાઓ ને, તમ તારે હું કહું છું ને. એ ભાઈ કે ભલે. હવે એ ભાઈ જ્યારે આશ્રમ પર પહોંચ્યા ત્યારે સત્સંગ ચાલતો હતો. એટલે એ ભાઈએ વિચાર્યું કે આટલી બધી પબ્લિકને જોઈ અને આ કૂતરી અવાજ કરશે તો એને આશ્રમની બહાર બાંધીને જવું. જ્યારે સત્સંગ પૂરો થાય પછી ગુરુજીને દાન આપીશ. એટલે એ ભાઈએ કૂતરીને બહાર ગેટે જ બાંધી દીધી. સત્સંગમાં જઈને બેસી ગયા. જેવો સત્સંગ પૂરો થયો એટલે ગુરુજીએ કીધું કે બેટા કાળી ચીજ હાલતી ચાલતી દૂધ આપતી લાયો છું તું દાન કરવા? એ કે છે હા ગુરુજી. તો કે છે ક્યાં છે? તો કે ગુરુજી આશ્રમની બહાર છે. ગુરુજીને મનમાં વિચાર આવ્યો કે હાસ, હવે ભેંસ લઈને આવ્યો. હું એને કેટલું સમજાવવાનો પ્રયત્ન કરતો હતો પણ સમજતો જ નતો. આખરી ચલો હવે તો સમજ્યો, ભેંસ તો લઈને આવ્યો. તો ગુરુજી કે છે આશ્રમની બહાર શું કામ રાખી છે? લેતો આય જા, અહીંયા આશ્રમ પર દાન કરી દે એટલે તારા ગ્રહો દૂર થઈ જાય. એ કે છે જી ગુરુજી. આશ્રમની બહાર જઈ અને પેલી જે કાળી કૂતરી બાંધેલી હતી એ લઈને જેવા આશ્રમમાં ગુરુજી સામે આવ્યો. હવે ગુરુજીની મોટી મોટી દાઢી, કેસરી કપડા, મોટી મોટી જટા, માળા, મણકા, આવો જે ગુરુજીનો વેશ હતો એ જોઈને કૂતરી જોર જોરથી ભસવા લાગી. હવે જેવી કૂતરી ભસવા લાગી એટલે ગુરુજીને લાગ્યો ડર. ગુરુજી ડરવા માંડ્યા. પેલા ભાઈને કહે છે કે તું જે દાન કરવા લાવ્યો છે એ આ છે? તો કહે છે હા ગુરુજી, મારી પત્નીએ આપી અને કીધું કે આ કૂતરી ગુરુજીને દાનમાં આપી દો અને ગુરુજીને કહેજો કે એનો કરેલે કાળો છે, એ હાલતી ચાલતી એ છે અને એને 3 બચ્ચા છે ને એટલે એ દૂધે આપે છે. તો ગુરુજીના આશ્રમ પર દાન કરી દો. મારી પત્નીએ મને આ લઈને મોકલો છે ગુરુજી કૂતરીને અહીંયા દાન કરવા. હવે પેલી કૂતરી એટલી જોર જોરથી ભસતી હતી કે એ ભાઈના હાથમાં માંડ માંડ પકડી રાખેલો પટ્ટો કૂતરીનો જાણે હમણાં કૂતરી હાથમાંથી છૂટી જશે અને ગુરુજીને જઈને બટકો ભર લેશે. ગુરુજી એટલા ડરતા હતા કે ગુરુજી ગાદી ઉપર ચડી ગયેલા, કૂતરી જલ્દી એમના સુધી પહોંચે નહીં એ માટે. અને ગુરુજી કે છે દૂર લઈ જા, દૂર લઈ જા, તું આ કૂતરીને દૂર લઈ જા, જા આશ્રમ બહાર જઈને મૂકી આય. પહેલા તું એને આશ્રમ બહાર જઈને મૂકી આય પછી મારી સાથે વાત કરજે. પેલો ભાઈ કૂતરીને લઈ ગયો બહાર, આશ્રમના ગેટે બાંધીને આવ્યો. આઈને કે છે ગુરુજી તમે તો કીધું તું કે કાળો કલર હોવો જોઈએ, હાલતી ચાલતી હોવી જોઈએ, દૂધ આપતી હોવી જોઈએ, એટલે તો હું લઈને આવ્યો તો દાન કરવા. ગુરુજી કહે છે કે ભાઈ મારે છે ને તારી પત્નીને મળવું છે, તારા ઘરે લઈ જા મને. તો એ ભાઈ તો ગુરુજીને લઈને આવ્યો ઘરે. હવે જેવા ગુરુજીને ઘરે જોયા એમના પત્ની સમજી ગયા કે ગુરુજીને ભેંસ જોતી હતી
અને મેં ભેંસ નથી આપી એટલે ગુરુજી આયા છે. બહુ પ્યારથી આદર સત્કારથી ગુરુજીને અંદર બોલાયા, ખાટલો પાથરી દીધો, ગુરુજીને બેસાડ્યા અને બે પતિ પત્ની ગુરુજી સામે ઊભા હતા હાથ જોડીને. ગુરુજી કહેશે એની પત્નીને કે દેખ બેટા, તું જાણતી હતી મારા વિચારોને કે હું તારી ભેંસ લેવા માંગુ છું, પણ તું તારા વિચારો ઉપર અડગ રહી, દ્રઢ રહી. પહેલી વાર તે તલ મૂકલા, મેં હાલતી ચાલતી વસ્તુ કીધી તો તે ઉંદર મૂકલો, મેં કાળી હાલતી ચાલતી ને દૂધ આપતી વસ્તુ દાન કરવાનું કીધું તો તે કૂતરી મોકલી, પણ તું તારી ભેંસ આપવા માટે તૈયાર ન થઈ. જેવી રીતે ભેંસ ગુરુજીને આશ્રમ પર દાનમાં નથી આપવી, જો ભેંસ આપી દઉં તો તકલીફ પડે, એ વિચારો ઉપર તું અડગ રહી. ગમે તેટલી પરિસ્થિતિ આવી તો એનો સામનો કર્યો, સમજપૂર્વક સામનો કરીને કોઈના કોઈ નિર્ણય નીકાળ્યો, કોઈને કોઈ યુક્તિ વાપરી, પણ ભેંસ તો દાન ન જ કરી. એવી જ રીતે દેખ બેટા, સુખ દુઃખ કર્મને અધીન આવે છે. ગરીબી સાહુકારી એ બધું કર્મને અધીન છે, પણ જો મનુષ્ય ઈશ્વરને યાદ કરે અને ઈશ્વરને યાદ કરતી વેરાય પરમાત્મા ઉપર દ્રઢ નિશ્ચય રાખે કે હું પરમાત્માની સંતાન છું, પરમાત્મા મારો પિતા છે, મારી જીવન નૈયા પરમાત્માના હવાલે મેં કરી છે અને મારી જીવન નૈયા પરમાત્મા ખૂબ સુંદર રીતે ચલાવશે. એવો જો પરમાત્મા ઉપર નિશ્ચય હોય, વિશ્વાસ હોય અને એ વિચારો પર જો દ્રઢતા હોય અને દ્રઢતા સાથે મનુષ્ય પુરુષાર્થ કરે તો અવશ્ય ભાગ્ય બદલાય અને અવશ્ય તારી ગરીબી જાય. કારણ કે તારી દ્રઢતાથી, તારી વિશ્વાસથી, તારી શ્રદ્ધાથી પરમાત્માની કૃપા થાય અને તારી ગરીબાઈ દૂર થાય. તો જેવી ભેંસ ના આપવા માટે તારો નિર્ણય દ્રઢ હતો, બસ એવી જ રીતે પરમાત્મા ઉપર તમે પતિ પત્ની દ્રઢ નિશ્ચય રાખજો, વિશ્વાસ રાખજો, ભરોસો રાખજો અને સત્કર્મ કરજો તો અવશ્ય તમારી ગરીબાઈ દૂર થશે. બાકી કોઈ એવો મંત્ર નથી બેટા કે જે જપવાથી ગરીબાઈ દૂર થાય, કે કોઈ એવી વસ્તુ નથી જે દાન કરવાથી ગરીબાઈ દૂર થાય. મનુષ્યના જો કર્મ બદલાય તો મનુષ્યનું જીવન બદલાય. કર્મ બદલશો, શ્રેષ્ઠ કર્મ તરફ જીવનને વાળશો તો અવશ્ય દુઃખીમાંથી સુખી બની જશો. ઓમ શાંતિ.